હેલો ડૉક્ટર પ્રતીક્ષા. હેલો મિસ લતા. તો ઘણા પેશન્ટના એવા ક્વેશ્ચન હોય છે 50 પછીના જનરલી વધારે હોય છે કે એમને વારંવાર વોશરૂમ જવું પડે છે, પછી એમને જે વોશરૂમની ધાર હોય એ ટીપું આવતી હોય છે, રાતે ઊંઘ નથી આવતી હોતી, તો શું આ એક ગંભીર બીમારી કહેવાય? આ બધા જે સિમ્ટમ્સ છે એ મોસ્ટલી ઇઝ રિલેટેડ ટુ પ્રોસ્ટેટ. ઓકે. અમુક એજ જતાં મેઇનમાં જે પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે હોર્મોનલ ચેન્જીસના કારણે વધે છે. એ ગ્લેન્ડ જો વધે તો આજુબાજુમાં એ છે ને પેશાબની કોથળી હોય, પેશાબની નળી હોય, એના ઉપર દબાણ કરે છે. ઓકે. જ્યારે તમારે એના ઉપર દબાણ આવે ત્યારે આ બધા તમે જે કહો છો કે વારે વારે વોશરૂમ જવું પડે, પ્રોપર વોશરૂમ બ્લેડર ખાલી ના થાય. કેમ કે બ્લેડરની જે છે એ એના ઉપર પ્રેશર આપે છે, કોથળી છે એના ઉપર પ્રેશર આપે છે, એના લીધે આ વસ્તુ થાય. તો બધા સિમ્ટમ્સ છે રિલેટેડ પ્રોસ્ટેટ છે. પ્રોસ્ટેટ એ એક ગંભીર બીમારી નથી, પણ જ્યારે વધારે સિમ્ટમ્સ આપે ત્યારે ડેફિનેટલી યુ શુડ બી અ કન્સર્ન, બીકોઝ જેમ જેમ એ સિમ્ટમ્સ આપે એમ વધારે પેશન્ટ હેરાન થતું હોય છે. ઓકે. તો ડૉક્ટરને સલાહ લઈ અને એના આગળના પ્લાન કરવું એ હિતાવહ છે. તો આમાં જનરલ પ્રિકોશન શું હોય છે પ્રોસ્ટેટમાં? પ્રોસ્ટેટમાં જનરલ પ્રિકોશન્સ એ જ કે જ્યારે તમને એવી રીતે પ્રોસ્ટેટની તકલીફ છે ને પ્રોસ્ટેટ મોડું થાય છે ત્યારે રાતના સૂતા ટાઈમે છે પાણી ઓછું પીવાનું. ઓકે. અને બ્લેડર ખાલી કરી અને પછી તમારે સુવાનું, કે જેના લીધે રાતમાં તમારી ઊંઘ બગડે નહીં. ઘણી વખત શું થતું હોય કે એક તો ઓલ્ડ એજના પેશન્ટ હોય, ઊંઘ ના આવતી હોય, અને એમાં પણ ઊંઘ આવે તો વારે વારે વોશરૂમ જવું પડે, કે જેના લીધે વારે વારે સ્લીપ ડિસ્ટર્બન્સ થતું હોય. આ એક છે નાનો ટોપિક, પણ સ્લીપ ડિસ્ટર્બન્સના લીધે ઘણું બધું બીજા કોન્સિક્વન્સીસ પણ આવી શકે ઓલ્ડ એજમાં સ્પેશિયલી, રાઈટ? તો તમારી ઊંઘ સારી રીતે કરવા માટે રાતના ટાઈમે પાણી થોડું ઓછું પીવાનું રાખવાનું અને બ્લેડર ખાલી કરીને પછી જ તમારે સૂવાનું રાખવાનું. ઓકે. આ વસ્તુ. સેકન્ડ કે પાણી તમે ઓછું પીવો અને એ ક્વોન્ટિટીવાળું પીવો. ઓકે. પાણીમાં છે બધા જ સોલ્ટ એડ કરીને, બધા સોલ્ટ ઇટ મીન્સ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, કે જે આપણા બોડી માટે જરૂરી ક્ષાર છે ઓકે. એ એડ કરવાનું. ORS એડ કરીને તમે પાણી પી શકો છો એક પેશન્ટને. તો શું થશે કે પાણીની સાથે સાથે બધા જરૂરી મિનરલ્સ પણ પાણીની અંદર હોય કે જે બોડીને હેલ્પ કરે. Yes. બાકી ખાલી તમે પાણી પીશો તો એ તો વોશરૂમ ટાઈમે છે એ નીકળી જ જવાનું છે પાણી, રાઈટ? Okay. તો પાણી સાથે સાથે મિનરલ લેશો તો બોડીને છે વધારે કન્ઝર્વ કરવામાં હેલ્પ કરશે. સો આ બધું કરવા છતાં પણ જો આ પ્રોબ્લેમ રહે તો પછી કન્સલ્ટ કરવું જોઈએ ડૉક્ટરને? યસ, જો જનરલ પ્રિકોશન્સ છે જનરલી પ્રોસ્ટેટમાં બહુ વધારે હેલ્પ કરતા નથી. મેં જે તમને જનરલ પ્રિકોશન્સ કીધા એ છે મેનેજમેન્ટ માટે છે, ઇટ્સ નોટ અ ટ્રીટમેન્ટ. ઓકે. પ્રોસ્ટેટનો જો તમને કન્સર્ન વધે છે અને વધારે હેરાન કરે છે તો ડેફિનેટલી યુ શુડ કન્સલ્ટ અ ડૉક્ટર. અને આની કોઈ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ ખરી? યસ, વી હેવ અ નોન સર્જિકલ ટેકનિક ફોર પ્રોસ્ટેટ. ઘણી વખત TURP કરીને ઘણા બધા પેશન્ટને કોમ્પ્લિકેશન્સ થાય છે અત્યારે આજકાલ, કે વારે વારે જવું પડતું તો હવે બળતરા થાય છે. યસ. TURP કરીને પેશન્ટની કમ્પ્લેન બહુ વધી જતી હોય કે મને પેશાબ કરતા ટાઈમે બળતરા રહે જ છે, એટલું બધું મને સરખું થયું નથી, કેમ કે આ TURP સર્જરીના કોમ્પ્લિકેશન્સ છે. પણ જો નોન સર્જિકલ ઓપ્શન તરફ જવું હોય તો વી હેવ વિચ ઇઝ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલાઇઝેશન, કે જેમાં આપણે સર્જરી વગર પ્રોસ્ટેટને છે એ આપણે જે તકલીફ આપે છે એનું પ્રેશર આપે છે એ પ્રોસ્ટેટને સાઇઝ ઓછી કરી અને સૂકવી અને બંધ કરી દઈએ છીએ. એન્જિયોગ્રાફી કરીને પાર્ટિકલ્સ મૂકીશું કે જે પ્રોસ્ટેટને બ્લડ સપ્લાય કરતું હોય. પ્રોસ્ટેટનો બ્લડ સપ્લાય છે આપણે બંધ કરી અને પ્રોસ્ટેટની જે તકલીફ છે એને આપણે દૂર કરીશું. થેન્ક યુ.